એલા એ હરામીના પેટનો આયા હું ગુડાણા છો? તમને કીધું ને નીકળો મારા ઘરમાંથી. ધોળે ધર્મે મને ન જોતા તમે. જાઓ કહું છું. બા હવે પાછા વળી જાવ તો હારું. તમને હરાબ દેવા સિવાય બીજું કઈ આવડતું જ નથી. તઈ હું આ સૂરજ ઉગ્યો નથી ને બાની ગાયો ખાવાની ચાલુ. મોટા ભાઈ હવે તો હાવ કંટાળી ગયા છે યો. બસો જો મારાથી કંટાળી ગયા હોય ને તો જાઓ બધાય ભેગા મળીને ભાડિયા કુવામાં પડો. પણ મારું લોહી હું કામ પીવો છો અહીં રહીને? હું કામ મને હેરાન કરો છો? હે બસ. મળતું નથી તમને કઈ બીજી જગ્યા? બસ કરો માં, બસ હવે. આ તમારી જેવડી ઉંમર હોય ને તો ન્યા બધા જ્ઞાનની સંસ્કારની વાતો કરતા હોય અને આ તમે છો આખો દી હરાપસ નીકળે છે મોઢામાંથી. આ ભગવાનનો તો ડર રાખો. એલી એ કબારજા કાળમુખી તું તો કઈ બોલતી જ નહીં. એ હવારમાં જો તારું ડાસુ જોવાઈ ગયું હોય ને મારો તો આખો દાડો બગડી જાય છે. માં આ હું બોલો છો તમે? બસ તમારા મોઢામાં ગમે ત્યારે નકરું કડવું જ નીકળે છે. કોઈ દિવસ સારું નીકળ્યું? અમે ગમે એવા છીએ તો છીએ તમારા જ ને. બસ આ એકને કહું છું તો તને ન સંભળાતું? નાક સડી બસ બોલી જ ગઈ છે, કાઈ સાંભળતી નથી. એ તારા પગરણ પડ્યા ને ત્યારથી તો મારા દાડા ને જીવન બધું બગડી ગયું છે. ઘરમાં ખીચડી એ ખાવા નથ રહી. હાલાવ નાલાયકો જાવ ને હવે અહીંયાથી અવર સંડાઈ કરતા. બસ માં બસ હવે મોઢામાં જીભ રાખો. આ કેટલા કડવા વેણ કે હો હવે મરી જાય તો થાય હવે બધાય. સોસ કડવા તમે. તમને મીઠાશ ગમતી જ નથી એટલે મારે આવા વેણ કાઢવા પડે. બાકી હું તો હારી છું. એ માં હોય ને ઈ મીઠા વેણ બોલે, આવા કડવા નો બોલે. અમે તમારા દીકરા છે ઈ પારકા ન એટલું સમજો. એ જાવ ને હવે ટળો ને અહીંથી. મારે તમારા કોઈના ડાસા ન જોવા. જાવ. હું કામ લોહી પીવો છો મારા? હું એમ કહું છું. હવે તું જાને હું આયો પીસો એટલું સંભળાતું નથી એટલું. જા સામાન પેક કર્યા. જા તું જા આયા ઊભી ઊભી મારું મોઢું જોમાં જા. કંટાળો લાવી દીધો છે. એ હા કહેવત છે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય. આ તો માવતર જ કમાવતર થયા. એ પણ આવા છોકરા હોય ને આમ આવતારે કમાવતર જ થવું પડે. એ હારું રેજો એકલા. અમે વિયાદાઓ રેવા બાજુના ગામમાં ભાડે. આ નથી રહેવું. મોટા ભાઈ હું કામ ને આમને આરે લાભ કરો છો? તો હું કરું નાનકા તું કે? આ ગામમાં છે ને થૂ થૂ થાય વાતું કરે. બાપાની આબરૂ પર પાણી ફેરવું માયે. એ હાચી વાત છે. આ લોકો કહે છે કે આના તો આ બધા ખપુ તો કેવા પાક્યા કે બિચારી ડોહી નું આવી બન્યું છે. એ જાવ એટલે ટાઢે પાણીએ ખ જાય. એ સામાન પેક થયો હોય તો નીકળો બારા તો જાય અહીંથી. એ હું કઈ છું તું અંદર છી? એ લટોડા પટોડા કરતી હશે. એ ભલે કરે લટુડા પુડા ભલે કરે હો. હા નીકળાય નીકળ. સામાન નથી લેવો. હાલો તમે આમ સામાન લઈ જાય પછી હાલો. હાલ બાય નીકળ. હાલો બહુ તમે. એ રેજો એકલા અહીંયા. એ હા એ યાદ નહીં કરું. એ નહીં કરતા. હાશ હવે હું નિરાતે જીવ્યાઈ. હાલી નીકળ્યા તા તે મને સમજાવવા આવ્યા તા મને. બેટા આ તારો પહેલો પડાવ પાર. આ બીજો પડાવ કિશનલાલ અને આ એની પત્ની. પણ આ પડાવ આસાન હશે કે અઘરો? તું ભૂલી ગઈ છે મારા ભણાવેલા પાઠમાં અઘરું કે અશક્ય નામના શબ્દોનો કોઈ ઉલ્લેખ જ નથી. ફક્ત જીત મેળવીને આપણા નામના ઝંડા ફરકાવવા એ જ આપણું લક્ષ્ય છે. ઠીક છે તો પછી હવે તમે કરો આપણી જીતની ઉજવણી. કારણ કે થોડા જ દિવસોમાં આપણા હાથમાં જીતનો ઝંડો લહેરાતો હશે.
યાર આપણે બંને એટલા ટાઈમથી એક જ વાત પર અટકીને ઊભા છીએ કે જલ્દીથી તું તારા મમ્મી પપ્પાને મને મેળવીશ અને પછી આપણે બંને લગ્ન કરી લઈશું. હું એ જ સમયની રાહ જોઈને બેઠો છું જાનવી. પણ એ સમય ક્યારે આવશે? મારા મમ્મી પપ્પા કોઈ બીજા છોકરા જોડે મારા લગ્ન કરાવી દેશે પછી, કે પછી તારા મમ્મી પપ્પા તારા લગ્ન ક્યાંક બીજે કરાવી દેશે પછી? એ સમય ક્યારેય નહીં આવે. એક કામ કરીએ, હું આજે જ તને મારા ઘરે લઈ જાઉં છું અને મારા મમ્મી પપ્પા જોડે બિંદાસથી આપણા લગ્નની વાત કરી દઉં છું. સાચું? જો તને વિશ્વાસ ન આવતો હોય તો ચાલ મારી જોડે. હા હા ચાલ. અરે રાહુલ, તું કેમ આટલું લેટ આવ્યો? અને બેટા, આ છોકરી કોણ છે તારી સાથે? અરે જેનવી બેટા, તું બેસો બેસો. જી અંકલ, કેમ છો તમે? એકદમ મજામાં. પણ એ બતાવ, કેમ આજ ઓચિંતા? આ તો મારા માટે સરપ્રાઈઝ કહેવાય. અરે પપ્પા, તમે જેનવીને ઓળખો છો? હા બેટા, બહુ સારી રીતે ઓળખું છું. હું એને એક બિઝનેસ કોન્ફરન્સમાં મળ્યો હતો, ત્યારે એને મને ઘણી હેલ્પ કરી હતી અને મારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યા હતા. અને એ મીટિંગ પછી મને મારા ધંધામાં ઘણો ફાયદો થયો છે. બેટા જેનવી, હું તને ઘણા સમયથી શોધી રહ્યો હતો, પણ આ તો મારા અહોભાગ્ય કહેવાય, મારા કિસ્મત સારા કહેવાય કે તું સામે ચાલીને મારા ઘરે આવી. અચ્છા, તો એ જ છોકરી છે જેની તમે મને વાત કરતા હતા? હા મમતા, આ એ જ છોકરી છે. અને રાહુલ બેટા, આ જેનવીને તો કઈ રીતે ઓળખે છે? પપ્પા, ડિગ્રીના લાસ્ટ યરમાં અમે બંને સાથે હતા, ત્યારથી જ અમે એકબીજાની નજીક છીએ. નજીક છીએ એટલે બેટા કહેવા શું માંગે છે તું? મમ્મી, હવે પપ્પાની જેનવી સાથે એટલી બધી ઓળખાણ નીકળી જ છે, તો મારે છુપાવવાથી કઈ ફાયદો નથી. તો હું તમને જણાવી દઉં. હા બોલ ને બેટા. મમ્મી, હકીકતમાં વાત એવી છે કે હું અને જેનવી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તમારા આશીર્વાદ જોઈએ છે અમને લોકોને. અરે વાહ બેટા, આ તો સોનામાં સુગંધ ભળી કહેવાય. આ નેકી ઓર પૂછપૂછ. જેનવી બેટા, જા તારા મમ્મી પપ્પાને સમાચાર આપ કે અમે માગું લઈને આવીએ છીએ. અંકલ, મારા મમ્મી પપ્પા નથી, હું એકલી જ છું. ઓહ સોરી બેટા, પણ હવે તારે મૂંઝાવાની જરૂર નથી. અમે તારા મા બાપ જેવા જ છીએ ને. અને આજથી તારા લગ્નની જવાબદારી પણ મારી જ છે.